કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હું જયેશ રાઠવા આપ સર્વેનું નચિકેત સ્ટડી પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે શીખવા માટે જઈ રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થતો પ્રશ્ન બેંક અને એમાંય વિજ્ઞાન વિષયમાં તારીખ 9/1/2025ના દિવસે એટલે કે આજના દિવસે પ્રસિદ્ધ થયેલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે મેળવવા માટે જઈ રહ્યા છે। ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 અણુઓ અને પરમાણુઓનું બંધારણ બંને ચેપ્ટર કેમેસ્ટ્રીના છે અને કેમેસ્ટ્રી મિત્રો સિમ્પલ વિષય છે। જો એને આપણે ઇઝીલી સમજવા જઈએ ને તો સમજાઈ જાય, જો આપણે વધારે વિચાર કરવા જઈએ ને તો પછી એ કન્ફ્યુઝિંગ કરે। એટલા માટે બેઝિક કોન્સેપ્ટ આપણને આવડતા હોય ને તો તમે આને ઇઝીલી સોલ્વ કરી શકો છો। આપણે આજે એવી રીતે ચર્ચા કરવાની છે કે તમને આ પ્રશ્ન તો આવડી જ જાય, પણ આની સિવાયના કોઈ પણ પ્રશ્ન આવે ને તો પણ તમને આવડી જાય, એટલે દરેક કોન્સેપ્ટની આપણે ચર્ચા કરવાના છે। ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે આપણી સામે, નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે એવું આપણને પૂછેલું છે। કાર્બન મિત્રો, કાર્બનની સંજ્ઞા શું છે તો કે C છે। કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કયો છે તો કે ભાઈ 6 છે, બરાબર છે। પરમાણ્વીય ક્રમાંક 6 છે એટલે આપણે 6 કરવાના છે। કક્ષા પહેલી જેને K કહેવાય છે, જેમાં 2 ઇલેક્ટ્રોન આવે અને હવે કેટલા થઈ ગયા? 4 બાકી રહી ગયા તો 4, એટલે 2 અને 4 6 થઈ ગયા છે, એટલે 2 અને 4 દેખાય એ તમારો જવાબ બનશે, મતલબ કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ડન છે। ચલો, ક્લોરીન માઇનસ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? આમાં જે વિકલ્પો છે એ વિકલ્પોમાં કંઈક ભૂલ છે, બરાબર છે। સંયોજકતા ઇલેક્ટ્રોનમાં એકચુઅલમાં જો તમે ક્લોરીનમાં આવું હોય, ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે અને 17 હોવાના કારણે 2 2 પછી 8 અને 8 પછી 7, તો એકચુઅલમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં જે હોય ને એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન। એટલે એકચુઅલમાં આન્સર શું આવશે મિત્રો? 7 આવશે, પણ અહીંયા આપણને 8, 16, 17 અને 18 આપેલા છે, તો આપણે પ્રેમથી કોને ટીક કરવું પડે? 17 ને જ ટીક કરવું પડે, બાકી એકચુઅલમાં આન્સર શું આવશે? આનો 7 આવશે। યાદ રાખજો, પાણીમાં રહેલા તત્વોનો દળ ગુણોત્તર કેટલો હોય છે? તો મિત્રો, પાણી તમને ખબર છે, પાણીને આપણે H2O કહીએ છીએ અને જેનું દળથી પ્રમાણ 1:8 હોય છે। એટલે કુલ સમજો કે 9 ગ્રામ પાણી હોય ને, તો 9 ગ્રામ પાણીમાં 1 ગ્રામ જેટલો હશે હાઇડ્રોજન અને 8 ગ્રામ જેટલું હશે ઓક્સિજન। એટલે આપણો જવાબ શું બનશે સાહેબ? 1:8 બનશે। રેડી છે? ચાલો આગળ વધીએ છીએ। હવે આપણે ખરા ખોટા કરવાના છે। આપણે પરમાણુઓને નરી આંખે જોઈ શકતા નથી। સાચી વાત છે, જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ નાના છે। સાચી વાત છે, સાચું કરો। કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે? CaO। સાચી વાત છે, CaO જ છે, જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે, બરાબર છે। ક્વિક લાઇમ પણ કહેવામાં આવે, યાદ રાખજો આને મિત્રો, ક્વિક લાઇમ એવું પણ કહેવામાં આવે છે। કાં તો કડી ચૂનો કાં તો કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, જેનું સૂત્ર CaO છે। ઈ ગોલ્ડસ્ટીને વીજભાર નળીમાં નવા વિકિરણની હાજરી શોધી કાઢી। સાચી વાત છે, નવા વિકિરણની હાજરી શોધી જે ધન આયન ધરાવતું હતું, યાદ રાખજો। પ્રોટોનનું દળ નગણ્ય માનવામાં આવે છે। ના ભાઈ, પ્રોટોનનું દળ તો હોય જ છે અને એના દળના કારણે જ પરમાણુનું પણ દળ હોય છે। એટલે આ વિધાન કેવું છે આપણું? ખોટું છે, બરાબર છે ને। વીજભાર -1 છે, ના ભાઈ એ પણ ખોટી વાત છે। બંને ખોટું છે, બરાબર। અહીંયા જો હોય ને ન્યુટ્રોન, કે ન્યુટ્રોનનું દળ નગણ્ય હોય તો સાચી વાત છે, હા ને, એને વીજભાર હોતો નથી તો સાચું આવતું, પણ અહીંયા પ્રોટોનનું દળ નગણ્ય માનવામાં આવે છે એટલે ખોટી વાત છે। ચાલો ભાઈ, ખાલી જગ્યા તરફ પહોંચી ગયા છે આપણે। પરમાણ્વીય ક્રમાંકને ખાલી જગ્યા સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે। અહીંયા જો A, Z અને N, તો A એટલે પરમાણુનું દળ કેટલું છે એને એ કહેવામાં આવે, અને Z એટલે એ પરમાણુનો ક્રમાંક કયો છે એટલે કે Z આપણો જવાબ આવશે। પ્રોટિયમ એ ખાલી જગ્યા તત્વનું સમસ્થાનિક છે તો કે ભાઈ હાઇડ્રોજનનું સમસ્થાનિક છે। હાઇડ્રોજનનો પહેલો સમસ્થાનિક છે પ્રોટિયમ, બીજો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ અને ત્રીજો સમસ્થાનિક છે ટ્રિટિયમ। સંયોજકતા આંક એ ખાલી જગ્યાની સંયોજન ક્ષમતા દર્શાવે છે। અહીંયા જો મિત્રો, આયન પણ આન્સર આવી શકે અને પરમાણુ પણ આવી શકે, પણ આપણે ખબર છે પરમાણુને લઈએ છીએ આન્સર તરીકે, યાદ રાખજો। તમને ઘણા કહેશે આયન, પણ મિત્રો આયન આવી શકે નહીં, બરાબર છે। જો તમને આયન અને અણુ ઓપ્શન આપ્યો હોત ને તો આયન ટીક કરવાનું, પણ તમને અહીંયા પરમાણુ અને અણુ અને આયન બધું જ આપેલું છે, કારણ કે કોઈ અણુ છે Cl છે, તો Cl માંથી Cl1- થાય છે, તો આ પરમાણુમાંથી આયન બને છે ને એની ઉપર સંયોજકતા આવે છે।
એટલે આ સંયોજકતા એકચ્યુઅલમાં કોને કહેવાય? પરમાણુને કહેવાય. અને આ સંયોજકતાના કારણે પરમાણુ બને છે એટલે નહીં. બરાબર છે, પરમાણુ આપણો આન્સર બનશે, આયન આપણો આન્સર બને નહીં. ચલો આગળ વધીએ છીએ. હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુઓ હોય છે? મિત્રો જોજો, હાઇડ્રોજનને આપણે H+ લખીએ છીએ અને હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે. હવે 1+ નો મતલબ કે 1 ઇલેક્ટ્રોન ગાયબ થાય છે, 1 ઇલેક્ટ્રોન નીકળે છે. આ 1 ઇલેક્ટ્રોન નીકળતો તો ભાઈ, બરાબર છે, તો હવે કેટલું વધશે? કશું નહીં વધે, કારણ કે H+ આયનમાં પૂછ્યું છે. તો H+ આયનમાં, હાઇડ્રોજન આયનમાં 0 પરમાણુ હોતા હોય છે. બરાબર છે. ચલો અહીંયા 1 મિનિટ, હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? તો કે 0. બરાબર છે, 0 અહીંયા એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન આવશે પણ પરમાણુ થઈ ગયું છે, તો ઇલેક્ટ્રોન રાખજો, કારણ કે હાઇડ્રોજન આયનમાં નહીં આવે. બરાબર છે, અહીંયા પરમાણુઓ છે ત્યાં ઇલેક્ટ્રોન આવશે. કેટાયન કોને કહેવામાં આવે? તો કે ભાઈ જ્યારે કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે અને જેને કેટાયન કહેવામાં આવે છે. અને એનાયન એટલે એનાથી વિરુદ્ધ. ઇલેક્ટ્રોન જો કોઈ પરમાણુ મેળવે છે, ઇલેક્ટ્રોન ક્યારેય કોઈ પરમાણુ મેળવે છે તો એ ઋણ આયન બનાવે છે, તો એને પછી એનાયન કહેવામાં આવે છે. પાણીનું રાસાયણિક સૂત્ર લખવાનું છે, એટલું સિમ્પલ ક્વેશ્ચન છે સાહેબ, H2O. મીઠાનું રાસાયણિક સૂત્ર NaCl, સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે. આગળના પ્રશ્ન જોઈએ છે, બધા જોડકા જોડવાના છે. ચાલો, કોબાલ્ટની સંજ્ઞા કઈ છે? તો કોબાલ્ટની સંજ્ઞા છે CO. ગોલ્ડની સંજ્ઞા તો કે ભાઈ Au આવશે. ગોલ્ડની સંજ્ઞામાં Ge કરતા નહીં મારા ભાઈ, કારણ કે Au એટલે ઓરમ. રાસાયણિક એનું જે લેટિન નામ જે છે ઓરમ છે. દળ સંચયનો નિયમ કોને આપ્યો છે સાહેબ? દળ સંચયનો નિયમ આપ્યો છે સામેવાળા, એટલે કે એન્ટોની લેવોઇઝરે આપ્યો છે. જ્યારે નિશ્ચિત પ્રમાણનો નિયમ જે છે એ પણ એની સામેના માણસ એટલે કે જોસેફ પ્રાઉસ્ટે આપ્યો છે. ચલો, બહુપરમાણીય અધાતુ કઈ છે? બહુપરમાણીય એટલે કે વધારે પરમાણુ હોય એ છે સલ્ફર. સલ્ફર અધાતુ પણ છે અને બહુપરમાણવીય પણ છે. S8 8 પરમાણુઓ ભેગા રહે છે. એક પરમાણવીય અધાતુ, કોપર તો આવે જ નહીં, આન્સર હવે શું આવશે? હિલિયમ આવશે. બરાબર છે, કોપર પણ મિત્રો એક પરમાણવીય જ છે. બરાબર ને, કોપર પણ, આ કોપર શું છે? ધાતુ છે, એટલા માટે કોપરમાં આવે નહીં. હિલિયમ અધાતુ છે એટલા માટે હિલિયમ પર ટીક મારવાનું છે. ઇલેક્ટ્રોન કેવું છે ભાઈ? બધાને ખબર છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે અને પ્રોટોન છે એ ધન વીજભારિત છે. પિક્ચર પૂરું કરો. જોજો, પેલું આવ્યું ને ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ વાળું. હાઇડ્રોજનનો એક વજનવાળો, એક દળવાળો જે સમસ્થાનિક છે, બરાબર છે ને, એને પ્રોટિયમ કહેવાય. બીજા વાળાને ડ્યુટેરિયમ કહેવાય. આ બીજા વાળો સામે જ છે અને ત્રીજા વાળો પણ સામે જ છે. બરાબર ને, 2 હોય તો ડ્યુટેરિયમ અને 3 હોય તો ટ્રિટિયમ. સોડિયમ પરમાણુમાં કેટલી કક્ષાઓ હોય છે? દરેકના નામ દેવાના છે. સોડિયમનું લખીએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. 2, 8 અને 1 આવી રીતે મૂકી શકાય. અહીંયા પહેલું ને K કહેવાય, બીજીને L કહેવાય, ત્રીજીને M કહેવાય, KLM. તો કેટલી કક્ષાઓ છે ભાઈ? 3 કક્ષા છે. પહેલું નામ છે K, L અને M. પિક્ચર પૂરું થઈ ગયું. બીજો પ્રશ્ન, શક્તિ સ્તર કોને કહેવામાં આવે? તો કે ભાઈ જો આ બધી જે કક્ષાઓ છે ને, એ કક્ષાઓને જ શક્તિ સ્તર કહેવામાં આવે છે. K, L, M અને N આવી 4 પ્રકારની. હજુ આગળ પણ વધશે, પણ આપણા ભણવામાં કેટલી આવશે? 4 આવશે. K, L, M, N આ બધા શક્તિના સ્તર છે. આપેલ સંજ્ઞા કયા પરમાણુની છે તે જણાવો. Ag એટલે કે ચાંદી, અને Au એટલે કે સોનું. ડાલ્ટનના સૂચવ્યા મુજબ તત્વની સંજ્ઞા દોરવાની છે. સલ્ફરની સંજ્ઞા આને પહેલા રફ કરી દઉં, હે ને? ચાલો, સલ્ફરની સંજ્ઞા કેવી બનશે ખબર છે? સલ્ફરની સંજ્ઞા આવી ડોક્ટર જેવું આવે ને એ ટાઈપની સંજ્ઞા બનશે સલ્ફરની. અને હાઇડ્રોજનની સંજ્ઞા બનશે ગોળ કરીને ટપકું કરી દેવાનું, ગોળ કરીને અંદર ટપકું કરી દેવાનું. આ બનશે આપણી હાઇડ્રોજનની સંજ્ઞા, જે ડાલ્ટન આપી હતી, જે બંધ થઈ ગઈ છે. હવે આપણે H લખીએ છીએ અને આમાં આપણે હવે S લખીએ છીએ. IUPAC નું પૂર્ણ નામ લખવાનું છે. ચાલો ભાઈ લખીએ છીએ. IUPAC એટલે જો I એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. લખી નાખું છું, ચાલો લખી નાખું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર
પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, યાદ રાખજો, બરાબર છે. ચાલો, તેમનું કાર્ય શું છે? તો તેમનું કાર્ય રાસાયણિક ક્ષેત્રે એટલે રસાયણના ક્ષેત્રે તત્વની સંજ્ઞા આપવાની, કયા તત્વનું કયું નામ છે બધું કહેવાનું કામ આ સંસ્થા કરી છે. આગળ જોઈએ છે ખાલી જગ્યા. તમામ નિષ્ક્રિય વાયુઓના પરમાણુ તમને સાહેબ એક પરમાણુવીય જોવા મળે. જેમ કે ભાઈ હિલિયમ છે, બરાબર છે, નિયોન છે, પછી આર્ગોન છે, બરાબર, ઝેનોન છે, રેડોન છે, આ બધા કહેવાય નિષ્ક્રિય પરમાણુઓ છે. બધા એક જ પરમાણુઓ છે બધા. ફોસ્ફેટ આયન ખાલી જગ્યા પરમાણુ ધરાવે છે. ફોસ્ફેટ આયન જે છે ને મિત્રો એ 4 પરમાણુઓ ધરાવે છે. 4 પરમાણુઓની આવે 4 આયન આવશે. PO4 PO4 4- 4 ધરાવે છે. સોડિયમ ધન આયન અને સલ્ફર ઋણ આયન વડે બનતા સોડિયમ અને સલ્ફર, સોડિયમ પર +1 લખાય અને સલ્ફર પર 2- લખાય, બંનેને કરો ભેગા તો Na આ 2 અહીંયા આવી જાય, S એકલા, Na2S આવું બનશે, Na2S આવું સંયોજન બનશે, સોડિયમ સલ્ફેટ કહેવાય. સોડિયમ તત્વની સંજ્ઞા કઈ છે? સોડિયમ તત્વની સંજ્ઞા આ રહી, Na છે. ઘણા વિદ્યાર્થીઓ SO કરીને ભાગશે, ખોટું પડશે સાહેબ, કારણ કે સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ. અને નેટ્રિયમ પરથી સંજ્ઞા એની Na પાડવામાં આવેલી છે. પોટેશિયમ તત્વની સંજ્ઞા શું છે ભાઈ? K છે, બરાબર ને. પોટેશિયમમાં P કાં તો PO કરીને ભાગતા નહીં, ખોટું પડશે, કારણ કે પોટેશિયમનું લેટિન નામ છે કેલિયમ. અને તમને બીજું જણાવી દઉં, પોટેશિયમ છે એ આ આખી શ્રેણીની અંદર સૌથી વધારે સક્રિય ધાતુ છે, ખતરનાક રીતે પ્રક્રિયા કરે છે. ચાલો, પરમાણ્વીય દળ એકમ એટલે શું? પરમાણુમાં કેટલું દળ રહેલું છે એને પરમાણ્વીય દળ એકમ કહેવામાં આવે ને એનો સંજ્ઞા છે U કાં તો AMU. એકચ્યુઅલમાં તો નામ એનું સંજ્ઞા AMU છે, પણ શોર્ટકટમાં આપણે U લખીએ છીએ. AMU એટલે એટોમિક માસ યુનિટ. પિક્ચર પૂરું. કાર્બનની ઇલેક્ટ્રોન રચના પહેલા જ વાત કરી, સૌથી પહેલા પ્રશ્નમાં 2 અને 4. સોડિયમની ઇલેક્ટ્રોન રચના એ પણ આપણે જોઈ લીધી, 11 છે એટલે 2, 8 અને 1. નાઇટ્રોજનની 7 છે ભાઈ, 7 છે એટલે શું કરવું પડે? 2 અને 7 નહીં, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન 7 છે, બરાબર, 7 જ છે. 2 અને 5. સંયોજકતાની વ્યાખ્યા દેવાની છે ભાઈ. કોઈ પણ તત્વ, યાદ રાખજો, લખતો નથી કારણ કે બહુ મોટી વ્યાખ્યા બનશે. કોઈ પણ તત્વ છે ને સાહેબ, એ કોઈ પણ તત્વ એ બીજા કોઈ તત્વ સાથે સંયોજવા માટેની જે ક્ષમતા ઉત્પન્ન કરે છે એને સંયોજકતા કહેવામાં આવે છે. ધારો કે Na પર પ્લસ છે, Cl પર 1- છે, આ બધાય જે છે એ બધાય આ ઉપર આયનો બને છે, તો એના કારણે આ બંને હવે પ્રક્રિયા કરી શકે અને આવું બની શકે. તો આ જે ક્ષમતા છે ને, આ ક્ષમતા ગોળ રાઉન્ડ વાળી, એને કહેવામાં આવે સંયોજકતા કહેવામાં આવે છે. ડન છે ને? ચાલો આગળ વધીએ. ઇથેનોલનું આણ્વીય દળ ગોતવાનું છે. હું તમને શીખવાડી દઉં કેવી રીતે કરવાનું છે, બરાબર. તમને હું કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં છું એટલે કોઈ માથાકૂટ જ ન રહે. જો શું કોણ ખબર છે? તો C2H5OH આપણે શોર્ટકટમાં કરીએ છીએ, તમે લોકો આખી રીત કરજો બુકમાં જોઈને, હું તમને શોર્ટકટ શીખવાડી દઉં. જોજો, કાર્બનના કેટલા છે? તો કાર્બનના 12 છે. હવે કાર્બનના 12 અને ઉપરથી પાછા 2 કાર્બન છે એટલે 12 દુ 24 થઈ ગયા. ડન છે. Hનો પરમાણ્વીય દળ 1 છે, 1 U છે, અને એવા પાછા 5 H છે તો 1 5 5 થઈ ગયું. ઓક્સિજન કેટલા છે ભાઈ? તો કે ઓક્સિજન 1 જ છે અહીંયા, અને અહીંયા ઓક્સિજનનો 16 છે એટલે 16 આવશે, બરાબર. અને આ જગ્યાએ ફરી શું આવ્યું? પાછો H આવ્યો ને, તો ફરી Hનો 1 આપણે કરી દઈએ, કાં તો આપણે 5 ને 1 6 ડાયરેક્ટ કરીએ તો પણ વાંધો નહીં આવે. હવે આનો સરવાળો કરી દઈએ તો 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 4 16, વધી પડી 1, 1 2 3 અને 4, 46 આપણો જવાબ બનશે. 46 આપણો આનો જવાબ બનશે. 46 U લખીને ભાગવાનું છે, હે ને? ચાલો, પડી ખબર? આગળ વધીએ છીએ. સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર લખવાનું છે આપણે, કેલ્શિયમ ઓક્સાઇડનું. તો કેલ્શિયમ ઓક્સાઇડને CaO કહેવામાં આવે છે, જેને કડી ચૂનો કહીએ છીએ આપણે. કેલ્શિયમ કાર્બોનેટનું તો બહુ જોરદાર નામ છે, CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર કહેવામાં આવે. આણ્વીય દળ ગોતવાનું છે. સોડિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ ગોતવાનું છે.
તો સોડિયમ ક્લોરાઇડમાં NaCl, Na નું કેટલું છે આપ્યું છે ને ભાઈ 23 છે, અને ક્લોરીન પણ એક જ છે જેનું 35.5 છે, 35.5 છે. બંનેનો સરવાળો કરીએ તો 5 ને 3 8, 3 ને 2 5, 58.5, આનું બનશે 58.5. કોપર ઓક્સાઇડને આપણે CuO કહીએ છીએ. કોપરનું કેટલું છે 63.5 અને ઓક્સિજનનું 16 છે એટલે 16.0. કરો આનો સરવાળો 6 ને 3 9 7 79.5 છે ને. કેટલું સિમ્પલ છે મિત્રો, કેટલું સિમ્પલ છે. NaOH નું આની અંદર ગણવાનું છે. Na નું કેટલું છે, Na નું 23, તો 23, O નું 16 અને H નું 1, સરવાળો કરીએ તો 3 ને 1 4, 6 10 અને અહીંયા 4 40 આવશે. NaOH નું આણ્વીય દળ લખી નાખીએ ચાલો ને ભાઈ. C6H12O6 નું આણ્વીય દળ ગણવાનું છે. ચલો C6 છે એટલે 12 છંગ 72 થઈ જાય, કાર્બનના 12 છે એટલે 12 છંગ 72, પછી હાઇડ્રોજન 12 છે એટલે 12 એકા 12, અને ઓક્સિજન 6 છે, ઓક્સિજનનું 16 અને 16 છંગ 96 લખવાનું છે. 6 ને 2 8 ને 2 10, 7 ને 8 9 9 9 18, 180. પરફેક્ટ આન્સર આવી ગયો છે 180. ચાલો ભાઈ બહુ ગણતરી કરી, પાછા ક્વેશ્ચન તરફ પહોંચી ગયા છે. કેનાલ કિરણોની શોધ કોણે કરી? આપણો સૌથી આગળનો ક્વેશ્ચન હતો ખરા ખોટામાં કે ભાઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. અને કયો વીજભાર ધરાવે છે? તો કે સાહેબ સરવાળો ધરાવે છે, હે ને, એટલે પ્લસ આયન ધરાવે છે. પરમાણુના 3 અપરમાણ્વીય કણોના નામ આપવાના છે. તો કે 3 પ્રકારના કણો છે, લખી નાખો છો અહીંયા. પ્રોટોન, પહેલું છે પ્રોટોન જેને P+ કહેવાય, બીજું છે ઇલેક્ટ્રોન, બરાબર છે, ઇલેક્ટ્રોન જેને E- કહેવાય, ઇલેક્ટ્રોન શોર્ટકટ લખું છું, અને છેલ્લું છે ન્યુટ્રોન જેમાં કોઈ હોતું નથી એટલે કે N0 અથવા તો N કહેવામાં આવે છે. Mg પરમાણુમાં કેટલી કક્ષા આવેલી છે? Mg માં લખો તો 2 8 અને 2, કારણ કે 12 છે ને, તો કે 1 2 અને 3 કક્ષા આવેલી છે. એમાં નામ પણ કહેવાના છે, વાંધો નહીં ને, KL અને M. ચલો આગળ. આપેલ તત્વના પરમાણ્વીય ક્રમાંક લખવાના છે. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક છે 6, ઓક્સિજનનો છે 8. પતી ગયું. કાર્બનનો 6, ઓક્સિજનનો છે 8. પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપવાની છે ભાઈ. પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપી દઈએ છે, ચિંતા નહીં કરો. તો કે ભાઈ જે કોઈ પરમાણુ એના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. પતી ગયું. પરમાણ્વીય ક્રમાંક શું સૂચવે છે? પરમાણ્વીય ક્રમાંક એ તેમાં આવેલા પ્રોટોનની સંખ્યા સૂચવે છે. પતી ગયું. આગળ વધીએ છીએ પાછા ધીરે ધીરે. Na+ આયન સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, બરાબર છે. Na+ આયન છે કારણ કે 1 ઇલેક્ટ્રોન છે ગાયબ થશે એટલે K અને L કક્ષા જ રહેશે. સાચી વાત છે. Z બરાબર 3 હોય તો તે તત્વની સંયોજકતા 3 હશે. ના ભાઈ 3 નહીં હોય, 1 હશે, કારણ કે 2 અને 1 લખાય આવી રીતે. તો જે જશે કાં તો આવશે તો 1 જશે, 1 ખાલી બહાર નીકળશે તો શું આવશે સંયોજકતા એની? 1 જ આવશે, એટલે 3 આવશે નહીં. H+ આયન સંપૂર્ણ ખાલી K કક્ષા ધરાવે છે. સાચી વાત છે. N કક્ષા એ કોઈ પણ પરમાણુની સૌથી કક્ષા અંદરની નથી ભાઈ. સૌથી અંદર તમને K જોવા મળે, N થી બહાર L, N થી બહાર M, N થી બહાર N જોવા મળે. N સૌથી બહારને જોવા મળે અને K સૌથી અંદરની કક્ષા જોવા મળે, એટલે ખોટું છે. ક્લોરીનનું પરમાણ્વીય દળ 35U લખ્યું છે. આને આપણે સાચું કાં તો ખોટું આપતા નથી. કેમ સાહેબ એવું કેમ કરીએ છીએ? કારણ કે જોજો અહીંયા એકચ્યુઅલમાં 35.5U છે, અહીંયા આપ્યું છે 35U. હવે કદાચ શોર્ટકટમાં આપ્યું હોય 0.5 ને ગાયબ કરી નાખ્યું હોય એટલે સાચું પણ આવી શકે, બરાબર ને, કાં તો ખોટું પણ આવી શકે. એટલે એકચ્યુઅલમાં તમે યાદ રાખજો કે 35.5 છે. તમને એક્ઝામમાં પૂછાય તો શું કરજો ખબર છે? આને ખોટું કરી દેજો. શું કરજો? આને ખોટું કરી દેજો અને બાજુમાં 35.5U લખીને આવતા રહેજો, હે ને, પછી તમારા સાહેબ જાણે. ચાલો. નાઇટ્રોજનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. નાઇટ્રોજનમાં તમે જુઓ કે 2 અને 5 આવી રીતે ગણતરી હોય છે.
3 મારે અહીંયા 8 કરવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. નાઇટ્રોજન સાહેબ 3 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે 3 માઇનસ કહેવાય. તો 3 દેખાય છે આપણને? હા દેખાય છે ને સાહેબ. અહીં દિલ પડી ગયું. ચલો 3 આપણો જવાબ અહીંયા બનશે. જો કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 2 હોય એટલે કે 12 હોય, બરાબર, તો 12 પતી ગયું ભાઈ. ચલો મેગ્નેશિયમ કહેવાય. મેગ્નેશિયમની આની અંદર આવું થાય. મેગ્નેશિયમ. કોઈ પણ તત્વની કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા સૂત્ર વડે જાણી શકાય છે, તો કે 2n². આ સૂત્ર દ્વારા આપણે કક્ષાની જાણકારી મેળવી શકીએ છીએ. જો કોઈ પરમાણ્વીય ક્રમાંક 14 હોય તો તેની ઇલેક્ટ્રોન રચના 2, પછી 8 અને કેટલા બચી ગયા આવે? 4. તો 2, 8 અને 4 હોય. પિક્ચર પૂરું. આયન તરીકે વર્તન કરતા પરમાણુઓના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ફરી બોલું છું, આયન તરીકે વર્તન કરતા પરમાણુઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એ પરમાણુને આપણે એક પરમાણ્વીય આયન કહેવામાં આવે છે. બરાબર છે. ચલો એક જ મિનિટ. ના સોરી, માફ કરજો. બહુ પરમાણ્વીય કહેવામાં આવે. તમને ઉદાહરણ પણ આપું. જેમ કે કાર્બોનેટ આયન છે, બરાબર છે, જેમ કે ફોસ્ફેટ આયન છે, જેમ કે નાઇટ્રેટ આયન છે. તો આવી રીતે બધા છે. તો આ બધા બહુ પરમાણ્વીય આયન હોય. કારણ કે સમૂહ લખ્યું છે ને એટલા માટે હું સમૂહને ધ્યાનમાં લેવાનું ભૂલી ગયો હતો. એટલે બહુ પરમાણ્વીય આયન કહેવામાં આવે. દ્વિપરમાણ્વીય પણ ન કહેવાય. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. AlCl3 આનું નામ શું છે? તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ નામ છે આનું. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. H2S ના એક અણુમાં કેટલા પરમાણુઓ હોય છે? H2 અને S1 એટલે કે કુલ 3 પરમાણુઓ જોવા મળે છે. CaOH ટ્વાઇસ નું નામ દેવાનું છે. કેલ્શિયમ OH એટલે હાઇડ્રોક્સાઇડ. આનું નામ છે સાહેબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમદળીયની વ્યાખ્યા આપણને છે નામ પરથી ખબર પડી જાય. જે બે પરમાણુઓનું દળ સરખું હોય એને સમદળીય કહેવામાં આવે છે. અને સમસ્થાનિકમાં એનાથી ઊંધું કહી દેવાનું કે જે બે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુઓ દળાંક અલગ અલગ હોય તો એને સમસ્થાનિકો કહેવામાં આવે છે. બરાબર છે. અહીંયા શું સરખું હોય? તો કે પરમાણ્વીય ક્રમાંક સરખો હોય. બરાબર છે. ક્રમાંક સમાન હોય. અને આમાં પરમાણ્વીય દળાંક સરખા હોય. યાદ રાખજો આવી રીતે શોર્ટકટની અંદર. ચાલો આગળના પ્રશ્ન. થોડા મોટા પ્રશ્ન તમને સિમ્પલમાં શોર્ટકટ તમને શીખવાડી દઉં. અને આપણે બહુ લાંબુ નહીં કરીએ, ચિંતા ના કરો. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના સમસ્થાનિકો વિશે સમજાવો. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, કાર્બનના 2 સમસ્થાનિક છે અને ક્લોરીનના 2 સમસ્થાનિક છે. હાઇડ્રોજનના પૂછે તો કયા લખવાના? તો કે ભાઈ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. કાર્બનના તો કે કાર્બન 12 અને કાર્બન 16. ક્લોરીનના તો ક્લોરીનના 35.5 વાળો અને 37.5 વાળો. બરાબર છે. પતી ગયું. પરમાણ્વીય ક્રમાંક અને દળાંક વચ્ચે તફાવત અત્યારે વાત કરી ચૂક્યા. પરમાણ્વીય જે ક્રમાંક અને દળાંક વચ્ચે છે ને. ઓકે, તો મિત્રો જોજો, પરમાણ્વીય ક્રમાંક એટલે કે જે પ્રોટોનની સંખ્યા હોય એને કહેવાય પરમાણ્વીય ક્રમાંક. પણ દળાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હે ને? A બરાબર P પ્લસ N0. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરો ને જે દળ મળે ને એને આપણે પરમાણ્વીય દળાંક કહેવામાં આવે છે. સોડિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર બનાવવાનું છે. સોડિયમ કાર્બોનેટનું, સોડિયમને આપણે Na+ કહીએ છીએ અને કાર્બોનેટને આપણે CO3 કહીએ છીએ. આ બંનેને કરી નાખવાના ભેગા તો Na2CO3 N2CO3 એવું કહેવાય છે. હે ને? શોર્ટકટમાં HNO3 નું આણ્વીય દળ ગોતવાનું છે. તો કે H ના 1 છે, N ના કેટલા છે? 14 છે ને? તો 14 અને O ના 16 છે, પણ O 3 છે એટલે 16 તરી 48. બધાનો પ્લસ કરીને જે આન્સર આવે તમે લખી દેવાનો. એ રીતે H2SO4 માં H2 છે એટલે કે 2. સલ્ફરનું કેટલું છે? સલ્ફરનું 32 છે તો 32 લખવાનું. ઓક્સિજનનું 16 અને 16 ગુણ્યા 4 કરો તો 16 ચોક 64. બધાનો પ્લસ કરવાનો. જે આન્સર આવે તમારો H2SO4 નો આણ્વીય દળ. જાતે ગણતરી કરી નાખજો મારા ભાઈ. બરાબર છે. કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર બનાવવાનું છે. કેલ્શિયમને Ca2+ કહેવાય છે, ઓક્સિજનને 2- કહેવાય છે. ક્રોસ કરી દેવાનું. CaO અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે એટલે 2 કેન્સલ, એટલે એની નીચે કશું આવશે નહીં. વાર્તા પૂરી.
આગળ મોટા મોટા પ્રશ્ન જોવાના છે, એ પણ તમને લખીને નહીં સમજાવું, ફટાફટ સમજાવી દઈશ. રાસાયણિક સંયોગકરણના નિયમો લખવાના છે, બરાબર છે. જે અલગ અલગ બધા નિયમો છે ને, બરાબર, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે અને દળ સંચયનો નિયમ છે, તમારે લખવાનો છે. દળ સંચયના નિયમમાં કંઈક એવું છે કે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો જેટલા દળમાં હોય, જ્યારે નીપજ એટલી મળે તો નીપજ પણ આપણને એટલા જ દળમાં મળે છે. મતલબ કે ભાઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજનું દળ સમાન હોય છે. પિક્ચર પૂરું. એમાંય બીજું તમારે લખવાનું આવશે આવી રીતે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેમાં જ્યારે પણ કોઈ બે પરમાણુઓ જોડાય છે ત્યારે તેમનું જે પ્રમાણ છે નિશ્ચિત હોવું જોઈએ. જેમ કે પાણી છે તો પાણીમાં તમારું પ્રમાણ 1:8 જ જોઈએ. એમોનિયા છે તો કે એમોનિયામાં તમારે 14:3 જ જોઈએ. અને આવું એક નિશ્ચિત પ્રમાણ છે, એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. પતી ગયું. ચલો, ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની કોઈ પણ બે અભિધારણા લખવાની છે. ડાલ્ટને જોરદાર વસ્તુ કીધી છે કે ભાઈ પરમાણુ જે છે ને એ અતિ સૂક્ષ્મ કણનો બનેલો, બરાબર છે, જેનું વિભાજન શક્ય નથી, એવું કે કીધેલું છે એમને. ત્યાર પછી એમને એવું કીધું કે ભાઈ એક જ તત્વના પરમાણુનો ગુણધર્મ કેવા હોય, સમાન હોય. એવી રીતે બીજું કીધું કે ભાઈ અલગ અલગ તત્વો હોય અને એના પરમાણુઓનો ક્રમાંક કેવો હોય, તો કે અલગ અલગ હોય છે. આવી બધી વાતો એમને લખેલી છે. થોમ્સન દ્વારા પરમાણુ માટે સૂચવેલા નમૂનાની બે ધારણા લખવાની છે. થોમ્સને એવું કીધું કે ભાઈ પરમાણુ જે છે ને એ આવી રીતે શું કહેવાય, તડબૂચ આકારનો છે, તડબૂચ, બરાબર છે. અને એમાંય અલગ અલગ જે બધા અંદર જે બી હોય ને, એ બી બધા ઇલેક્ટ્રોન છે અને બીજું બધું પ્રોટોન છે. આવું બધું એમને કીધું. તું વાંચી લેજો જાતે. બોહરનો પરમાણુ નમૂનો શું છે અને થોમ્સનનો નમૂનો લખી દેવાનો તમારે. નીચેના માટે પરમાણુની રચના દર્શાવતી રેખાકૃતિ દોરવાની છે. એલ્યુમિનિયમનું 13 છે અને નિયોનનું તમારે 10 છે, એટલે 2 અને 8 થાય. એલ્યુમિનિયમનું 2, 8 અને 3 થાય. ચાલો આગળ વધીએ છીએ. ફરીથી કેટલા મોટા પ્રશ્ન છે કે ટૂંકા પ્રશ્ન છે? મોટા પ્રશ્ન છે, વાંધો નહીં. નીચેના માટે પરમાણુ રચના દોરવાની છે. એચ એક તમને બતાવો દોરીને. એચ લખ્યું, એક રાઉન્ડ દોરી દેવાનું. એમાં તમારે એચમાં ખાલી એક જ ઇલેક્ટ્રોન જોવા મળે છે, તો આ થઈ ગયું આપણું એચનું. હિલિયમનું કરવા માટે જઈએ તો હિલિયમના કેટલા આવે, તો કે હિલિયમના 2 છે, એટલે આવી રીતે સેમ તમારે 2 કરવા પડશે. ઓક્સિજનનું તમને દોરી બતાવું તો ઓક્સિજનમાં આવી રીતે તમારા વચ્ચે ઓ લખી દેવાનું. ત્યાર પછી કક્ષા દોરવાની. કક્ષા પહેલી કે કહેવાય, કક્ષા બીજી અને 2 કહેવાય. ઓક્સિજનમાં કેટલા છે, તો કે પહેલા આપણે 2 જ મૂકવાના. કુલ 6 છે ને, તો પહેલા 2 અને પછી બીજા 4ની ગોઠવણી કરવાની. આ 4 ઇલેક્ટ્રોન આવી ગયા, બરાબર ને? આવી રીતે બનશે. સોડિયમમાં તમારે 2, 8 અને 1 આવું સેમ ગોઠવણી કરવાની છે. ચાલો, સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ આપવાની છે અને કોઈ પણ બે ઉપયોગ લખવાના છે. સમસ્થાનિકની વાત આપણે કરી ચૂક્યા સાહેબ, હે ને? જેના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળાંક અલગ અલગ હોય તો તેને સમસ્થાનિક કહેવામાં આવે છે, બરાબર છે. ઉપયોગો જણાવી દઉં તો આયોડિન નો એક સમસ્થાનિક છે ને, એ આયોડિનનો એક સમસ્થાનિક ગોઈટર રોગ માટે કામમાં લાગે છે. એવી રીતે જે પેલા શું કહેવાય, રેડિયો એક્ટિવ તત્વ ખરા ને, એનો પણ એક સમસ્થાનિક છે, થોરિયમ, તો એનો પણ ઉપયોગ થતો હોય છે રેડિયો એક્ટિવ કરવા માટે. બ્રોહરનો નહીં આવે, બોહરનો નમૂનો આવશે, બરાબર છે. એ તમારે જોઈ લખી દેવાનું છે, એકવાર વાંચી લેજો. સૂત્ર લખવાના છે, લખી બતાવું. હાઇડ્રોજન સલ્ફાઇડ એને આપણે H2S કહીએ, પાણીને આપણે H2O કહીએ. કાર્બન ડાયોક્સાઇડ એટલું સિમ્પલમાં સિમ્પલ છે, કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. પતી ગયું, બરાબર છે. આ તો હિન્દી મીડિયમ આવી ગયું છે, આપણે બધા ગુજરાતી વાળા છે સાહેબ. પતી ગયું ને? ચાલો, તો આ તમને બધા જવાબો કેવા લાગ્યા, તમને ભણાવવાની મેથડ કેવી લાગી, ખાસ મિત્રો કોમેન્ટ કરજો. તમારા બધા માટે એક આવો ટ્રાય કરેલો છે આપણે. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને શરમાયા વગર એક મસ્ત મજાની લાઇક મારી દેજો. તમારે લાઇક મારવાનો 1 રૂપિયો થતો નથી, તમારે માત્ર તમારા અંગૂઠાનો ઉપયોગ કરીને લાઇક મારી દેવાની છે. તમને વિડીયો ગમ્યો હોય, બરાબર છે, તો તમારે વિડીયોને મિત્રો લાઇક કરવાની છે અને ઉપરથી તમારે કોમેન્ટ એ મારવાની છે કે તમને સર વિડીયો કેવો લાગ્યો, બરાબર ને? એ તમે કોમેન્ટ પણ કરજો. અને જો તમે નવા છો, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે.